નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કેટલીક ચિંતા કરવાની છે કાલચક્રમાં. કારણ કે કાલચક્રમાં આપણા ઇતિહાસ કેવો હતો, કેવા ભવ્ય વચનો આપવામાં આવતા હતા, કેવું ભવ્ય ગુજરાતનું સ્વપ્ન બતાવવામાં આવતું હતું, એ ઇતિહાસમાં કઈ રીતે દફન થઈ ગયું છે આ કાલચક્રમાં, એની આપણે વાત કરવી છે મેડિકલ ક્ષેત્રની, મેડિકલ કોલેજો માટેની. મેડિકલ કોલેજો જે થઈ છે ગુજરાતમાં, એમાં અત્યારે જે પરિસ્થિતિ છે એની શું પરિસ્થિતિ છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં લગભગ 707 મેડિકલ અને પેરામેડિકલ કોલેજો છે અને 33,000 જેટલી બેઠકો છે. તો આ જે બેઠકો છે એના માટે આ જે 700 કોલેજો છે એના માટેની એક યુનિવર્સિટી બનાવવા માટે મોદી સાહેબે આપણે વચન આપ્યું હતું. એ વચન આજે 20 વર્ષ થયા, હજુ સુધી પરિપૂર્ણ થયું નથી, પરિપૂર્ણ નથી થયું હજુ સુધી. અને એટલા માટે આપણે એ વચન ફરીથી યાદ અપાવીએ. આ જે મેડિકલ કોલેજની જે વિદ્યાર્થીઓ જે છે એના માટે આપણે ખાસ ચિંતા કરવી પડે એવું છે. એટલા માટે આજે વાત કરવી છે. એટલા માટે કે આપણે જાણીએ છીએ કે વચન આપ્યું હતું મોદી સાહેબે 7 જાન્યુઆરી 2004માં. આપણા ગાંધીનગરના સંસદ સભ્ય LK અડવાણી અને એ સમયે નાયબ વડાપ્રધાન હતા, ત્યારે સુરતમાં કાશીરામ રાણાએ એક ભવ્ય હોસ્પિટલ બનાવવા માટેનું જે કામ હાથમાં લીધું હતું. એ સમયે 70 કરોડ રૂપિયાના ખર્ચે એ મેડિકલ કોલેજ બનવાની હતી. ત્યારે અડવાણીથી લઈને ઘણા બધા આવ્યા હતા અને ત્યારે આ બંને નેતાઓની હાજરીમાં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું. એ વચન આપણે જોઈ રહ્યા છીએ કે મેડિકલ કોલેજો માટે એક યુનિવર્સિટી બનાવવામાં આવશે, પરંતુ આજ સુધી બની નથી. 2004થી લઈને 2025 સુધી, આજે 20 વર્ષ થયા. એ જે ત્યારે સરકારે સત્તાવાર રીતે જે જાહેરાત કરી હતી અને પત્રકારોને આ જે પ્રેસ નોટ આપવામાં આવી હતી, ત્યારે હું પણ હાજર હતો. આ પ્રેસ નોટ પણ આપવામાં આવી હતી અને ત્યારે એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે આ પ્રકારની યુનિવર્સિટી બનાવવા માંગીએ છીએ અને એ યુનિવર્સિટી અલગ યુનિવર્સિટી હશે કોલેજ સાથેની, અને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વિશ્વવિદ્યાલય બનાવવાનું અમે આયોજન કર્યું છે અને એને બનાવી દેવામાં આવશે. તો સ્થાપનાની જાહેરાત કરી હતી આ 7 જાન્યુઆરી 2004માં. તબીબી જગતનું વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, એટલે આખા દુનિયામાં તબીબી ક્ષેત્રે જે કંઈ સારામાં સારું થઈ રહ્યું છે એ ગુજરાતમાં લાવીશું, આવું વચન પણ આપ્યું તેમણે. તો આ આપણા મોદી સાહેબના વચન છે. એ વચન હજુ સુધી હજી પૂરું થયું નથી. વિશ્વ કક્ષાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિશ્વ કક્ષાનું એજ્યુકેશન મળવું જોઈએ એ મળતું નથી. અને હવે મોદી સાહેબ આ બધા જ જે વાત કરે છે, તો એમાં આ બધું જે થઈ રહ્યું છે એમાં હમણાં જે મોદી સાહેબે 2022માં જે કહ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે શું છે પરિસ્થિતિ, એમણે જાહેરમાં ભાષણ પણ આપ્યું હતું. સાંભળીએ એમણે એ શું કહી રહ્યા છે. अस्पताल बनाना जितना जरूरी है उतना ही जरूरी पर्याप्त संख्या में अच्छे डॉक्टरों का होना, दूसरे पैरामेडिक्स उपलब्ध होना भी है. इसके लिए भी आज देश में मिशन मोड पर काम किया जा रहा है. 2014 से पहले देश में 400 से भी कम मेडिकल कॉलेज थे. यानी 70 साल में 400 से भी कम मेडिकल कॉलेज. वहीं बीते 8 साल में 200 से ज्यादा नए मेडिकल कॉलेज देश में बनाए गए हैं. मेडिकल कॉलेजों के विस्तार का मतलब है कि मेडिकल सीटों की संख्या बढ़ी है, मेडिकल की पढ़ाई करने वाले छात्रों के लिए अवसर बढ़े हैं और देश की सेहत का ध्यान रखने वाले हेल्थ प्रोफेशनल्स की संख्या बढ़ी है. यानी हेल्थ सेक्टर में रोजगार के भी अनेक રોજગારના પણ અવસર ઊભા થયા છે. એ એમણે મોદી સાહેબે વચ્ચે પણ કહ્યું હતું કે 1 લાખ જેટલી બેઠક અત્યારે આખા
ભારતમાં અમે કરી છે. તો આ બધી વાતો છે, નેતાઓની વાતો છે, અને નેતાઓની વાતો આપણે ત્યારે બહુ પ્રભાવિત થયા હતા લોકો, ગુજરાતના લોકો બહુ પ્રભાવિત થયા હતા મોદી સાહેબે જે બધા વચનો આપ્યા હતા એના કારણે. કારણ કે ત્યારે લગભગ ગુજરાતની આ બધી જે વાતો જે સાંભળી હતી પ્રજાએ 2004માં, એના કારણે ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. પરંતુ વચન ભંગથી 20 વર્ષમાં આ દિલ, ગુજરાતની પ્રજાના દિલ તૂટી ગયા છે. કેમ તમે યુનિવર્સિટી ન બનાવી? શું તમને મુશ્કેલી છે યુનિવર્સિટી બનાવવામાં? એના ઘણા બધા સવાલો છે. યુનિવર્સિટી બનાવવા માટેના 2 વખત તો વિધેયકો માટેની ચર્ચા થઈ હતી વિધાનસભામાં, કાયદો લાવવા માટેની. તો શા માટે આ બધી વાત કરે છે? જ્યારે આ સુરતમાં વાત કરી હતી મોદી સાહેબે, ત્યારે એ પણ કહ્યું હતું કે 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવી દીધી, ટેકનિકલ યુનિવર્સિટી બનાવી દીધી, પણ મેડિકલ યુનિવર્સિટી આજ સુધી બની નથી. તો શું આજે મેડિકલ માફિયાઓ ગુજરાતમાં ફેલાયેલા છે? વડોદરા, અમદાવાદ, સુરત, દરેક જગ્યાએ. વડોદરામાં મોટા માફિયાઓ છે, અમદાવાદમાં પણ એટલા જ છે. તો એમને મદદ કરી રહ્યા છો તમે? એમને મદદ થાય એટલા માટે યુનિવર્સિટી નથી બનાવતા. શા માટે તમે નથી બનાવતા એ સવાલ છે. કારણ કે 23 જૂન 2023માં વિધાનસભામાં મેડિકલ યુનિવર્સિટી બિલ લાવવાનું હતું, ન લાયા. કેમ ન લાયા? 8 વર્ષથી બિલ તૈયાર હતું, છતાં પણ યુનિવર્સિટી ન બની. 8 વર્ષથી કાયદો તૈયાર હતો, ન બની. ગાંધીનગરમાં મેડિકલ યુનિવર્સિટીનું વડું મથક બનાવવાનું હતું, એ પણ ન બન્યું. તો આ જે બધી બાબતો હતી, પણ એનો અમલ શું થયો? અમલ કશું થયો જ નહીં. તો આ કેમ ન થઈ શક્યું? એ સવાલ આજે સૌથી મોટો આવીને ઊભો છે. અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે કે નેતાઓએ વચન આપ્યા હતા આપણે, પણ એ કાલ ચક્રમાં ફસાઈ ગયા છે. અમલ હવે તો કરો, અમલ કમસે કમ 23 સુધી તો તમે તૈયારી બતાવી હતી, કેમ ન વિધાનસભામાં એનો કાયદો લાવવા માટે તૈયારી હતી? કોણે રોકાવી દીધું? એ કાયદો રોકાવી કોણે દીધો? ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઋષિકેશ પટેલ કે જે આરોગ્ય પ્રધાન છે, તો કોણે અટકાવી દીધું? એ તમે નમો ટેબ્લેટના નામે 500, 200, 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખો છો. તો મેડિકલ યુનિવર્સિટી બનાવવા માટેનું કેમ તમે એનું બજેટ ન ફાળવી શકો? કેમ ન બનાવી શકો? એ સૌથી મોટો સવાલ છે. તો શું મોદી સાહેબ આ મેડિકલ માફિયાઓના શરણે આવી ગયા છે? એ સવાલ સૌથી મોટો ઊભો થાય છે. અને એટલા માટે આ બધી બાબતો જે છે, લોકો પણ પ્રશ્નો હવે પૂછી રહ્યા છે કે તમે 33,000 બેઠકો કરી, બધું બરાબર છે, અને પણ એ બધી જ મેડિકલ કોલેજો પોતપોતાની રીતે પરીક્ષા લે છે. જે તે યુનિવર્સિટીમાં કોઈ ચોક્કસ લોકોને જ મેડિકલ ગોલ્ડ મેડલ મળે છે. ડોક્ટરોના દીકરાઓ જ પીજીમાં પાસ થાય છે, એમને જ મેડલ મળે છે. આવા કેટલા બધા સ્કેમ ચાલી રહ્યા છે. એ બધા જ અટકી શકાય જો મેડિકલ યુનિવર્સિટી બની હોત તો, પરંતુ ન બની. આપણી કમનસીબી છે. રાજસ્થાનમાં છે તો કેમ અહીંયા ન બની? તો આ એક સૌથી મોટો સવાલ હતો. એટલા માટે કે કાલચક્રમાં કેવો ફસાઈ ગયો છે. અને મોટી મોટી વાતો કેવી કરે નેતાઓ પાછા. હમણાં 2022માં જ મોદી સાહેબને હમણાં સાંભળ્યા, એમણે 2022માં આ જ વાત કરી હતી. તો કેમ ન બની? એ સવાલ સૌથી મોટો આજે આવીને ઊભો રહ્યો છે. અને એટલા માટે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી હતું. સરકારની પોતાની 18 કોલેજો છે, તો કેમ ન બની? 4 વર્ષ અને પોસ્ટના આપણે ગણીએ તો અત્યારે એના જે વિદ્યાર્થીઓ જે થાય છે, એ વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં થાય છે અત્યારે. કારણ કે 4 વર્ષના આપણે 33,000 બેઠકો ગણીએ તો 4 વર્ષના એ ગણી શકાય છે, સ્વાભાવિક છે કેટલા હોઈ શકે છે. તો આ બધી જ બાબતો હતી અને એટલા માટે આપણે ચર્ચા કરવી જરૂરી હતી. અને કાલચક્રમાંથી કઈ રીતે બહાર આવી શકાય એવું છે એ સરકાર જ નક્કી કરશે હવે. અને સરકારે ખરેખર તાત્કાલિક ધોરણે આ અંગેનો નિર્ણય લેવો જોઈએ. મેડિકલ કોલેજનું હવે વિધાનસભાનું જે સત્ર મળે એમાં પહેલું જ બિલ લાવવું જોઈએ. અને ગુજરાતની પ્રજા જે લૂંટાઈ રહી છે, ફી થી લઈને ઘણી બધી બાબતોમાંથી વિદ્યાર્થીઓને પાસ કરવા, નાપાસ કરવા, એ બધામાં જે લૂંટ ચાલી રહી છે, એ લૂંટ અટકાવવા માટે આ મેડિકલ કોલેજ માટેની એક સ્વાયત્ત યુનિવર્સિટી હોવી જરૂરી છે, અત્યંત જરૂરી છે. પરંતુ 20 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ એનો અમલ કર્યો નથી. આજ સુધીમાં 4 સરકાર આવીને ગઈ, પણ એનું કંઈ કરી શક્યા નથી. આ વિગતો તમને સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો, શેર કરો. અને ધ ગુજરાત રિપોર્ટ
ટીવી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ જ પ્રકારના તમને કાર્યક્રમો જોવા મળે. અને આ સવારે તમને 9 વાગે કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો ત્યારે આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે સવારમાં આની ચિંતા કરવી પડે છે. નમસ્તે.